મેઘરાજાએ સુરતને ગમરોડ્યું। દિવસ દરમિયાન 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। સુરતનો કોઈ વિસ્તાર બાકી નથી। હાલાકીના દ્રશ્યો સાથે સુરતમાં આજે શું થયું તેના પર એક નજર। સુરત જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું। કામરેજ તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સવારથી સાંજ સુધીમાં 9 ઇંચ ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। લોકો હાલાકીમાં પણ તેને લઈને મુકાયા હતા। લોકોની મદદ માટે કામરેજ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો। સુરતમાં 9 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। સૂર્યપુર ગરનાળા પાસે પણ વરસાદી પાણી ભરાયું, જ્યાં બેંકના 13 કર્મચારીઓનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું। ગરનાળાની અંદર આશરે 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો। સુરતના નાનપુરાની અંદર આવેલી સિગ્મા સ્કૂલમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યાને લીધે બાળકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પહેલ કરી અને શાળામાં ફસાયેલા બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા। આ ઘટનાને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા માટે રજા જાહેર કરી। સુરતના પાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પાલિકાના કર્મચારી નહીં પણ સ્થાનિકો જ પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા। ભારે વરસાદને કારણે બંને તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। પ્રથમ વરસાદમાં જ સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। ભારે વરસાદને લીધે વેડ વિસ્તારના હાઈવે પાણી થઈ ગયા। હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। પાણી ભરાવાની પરિસ્થિતિથી નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પારાવાર નુકસાની સર્જાઈ હતી। સુરતના પુણા વિસ્તારમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ધરણા પર બેસ્યા। પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકોએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મહાપાલિકાના અધિકારીઓ કલાકો સુધી વિઝિટ પર ન આવતા લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। લોકોના ઘરમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા હતા। સુરતમાં ડભોલી 4 રસ્તા નજીક સુંદરમ પાર્ક સોસાયટીની બહાર મસ્ત મોટું ઝાડ પડ્યું હતું। ઝાડ પડતા નીચે પાર્ક વાહન પણ દબાયું હતું। સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી હતી। સુરતમાં ગયા વર્ષની જેમ પર્વતગામ પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો। ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે એસએમસીના કર્મચારીઓ સ્થળ પર કામગીરી કરવા પહોંચ્યા હતા। આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલમાં સુરત કોર્પોરેશન સદંતર નિષ્ફળ ગયું। સુરતના કામરેજ તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। થોડા સમય પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી, છતાં પણ હાલાકી યથાવત। સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સવારથી પડી રહેલા વરસાદના કારણે વાહનો પાણીમાં બંધ પડ્યા। પાણી ભરાતા કોઈપણ એસએમસી અધિકારી અને કર્મચારીઓ ન દેખાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। મોડી રાતથી સુરતમાં વરસાદને લીધે પાલ, રાંદેર, મોરાભાગલ, ઉધના, લિંબાયત અને બાગબાન સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા। ટ્રાફિક જામની સ્થિતિને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી। સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે કતારગામના વેડ રોડ વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાયા, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ગુરુકુલ પાસેનો વેડ રોડ પર નદી વહેલી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારની અંદર આવી જ રીતે પાણી ભરાય છે અને સમસ્યા સર્જાય છે, પરંતુ સુરત મનપા દ્વારા કોઈ કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી। સુરત જિલ્લામાં ભારે વરસાદથી ખાસ કરી નેશનલ હાઈવે 48ના કામરેજ 4 રસ્તા પાસેનો સર્વિસ રોડ પાણી ભરાવાને કારણે બ્લોક થઈ ગયો હતો। નેશનલ હાઈવે 48 પર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનો લાંબી કતારોમાં અટવાયા હતા।